ભગવતી સોનબાઈ ને હું જાહેરમાં કહું છું કે કોક દી એકાંતે બેઠા હોય ને ત્યારે હોનબાઈ ને સાચા ભાવથી યાદ કરજો, તમારી આંખમાંથી આહુડા પડવા માંડશે. કોક દી તો યાદ કરજો સાહેબ, તમારી આંખમાંથી આહુડા પડે, તમારે રોવાઈ જવું પડશે કે આવી જોગમાયા આપણને મૂકીને ક્યાં વહી ગઈ. હે ભગવતી હોનબાઈ, ઈ તારા ખમકારા, ઈ તારી વાતું અને બીજાના માટે બીજાના કલ્યાણની જ કાયમ હોનબાઈ મેં વાતું કરી. કોઈ દી એમ નથી કીધું કે મારે મઢડામાં આ સુવિધા જોઈએ છે, મને આ કરાવી દો. જે આયમાને માને છે ને હાચાના ભાવથી, હૃદયના ભાવથી, એવું કાયમ બધાની માટે કહું છું. આપ તો મારાથી વિદ્વાન છો, પણ સોનલ બીજ હું તો એમ કહું છું કે આયમાને માનવા વાળા માટે હોનલ બીજ તો નવું વરસ છે ભલા માણા. અને આ સ્ટેજ ઉપર બેઠો છું, વધારે બોલાઈને મારે કાંઈ વ્યસન છે ને એટલે એવું ન માનતા હું કઈ એમાં ભેમમાં બોલી ગયો. પણ હું આજથી એમ બોલું છું. આમ તો ત્રીજી ચોથી પાંચમી મુલાકાત થઈ ગઈ છે અને મને એવું લાગે છે એના ઉપદેશો સાંભળીને કે હવે આજથી મારા ગુરુ કદાચ દેવરાજભાઈ હોય તો મને રૂડું લાગે ભાઈ.